નમસ્તે વિદ્યાર્થી દોસ્તો, શ્રેણી 5 વિષય ગણિત અને પ્રકરણ 3 ભાગ 2. આના પહેલાં મેં ભાગ 1 તમને સમજાવ્યો છે, જેમાં મેં તમને ગુણાકાર શીખવ્યા. આપણું પ્રકરણનું નામ છે પ્રકરણ 13 છે અને એનું હેડિંગ છે ગુણાકાર અને ભાગાકાર. તો મેં તમને ગુણાકાર વિશે સમજ આપી દીધી. તમે ગુણાકાર વિશે આઈ હોપ, હું આશા રાખું છું કે તમને લોકોને ગુણાકાર આવડી ગયા હશે. એમાં પણ આપણે 2 રીતથી શીખ્યા. તમને ધોરણ 2, 3, 4 ની અંદર તમે ગુણાકાર જે રીતે શીખતા હતા એ રીતે પણ તમે ગુણાકાર કરી શકો છો અને મેલાની પદ્ધતિનો પણ ઉપયોગ કરીને તમે ગુણાકાર કરી શકો છો. તમને જે પદ્ધતિ યોગ્ય લાગે એ રીતે, બરાબર? તો આપણે ભાગ 1 માં ગુણાકાર શીખ્યા. હવે સેમ એ જ રીતે આપણે ભાગાકાર શીખવાના છે. તો તમે ધોરણ 3, 4 અને એમાં તમે ભાગાકાર શીખી ગયા, પણ આપણે ધોરણ 5 માં આવ્યા છે તેમાં થોડું કંઈક નવું ઉમેર્યું છે, બરાબર? તો જેના લીધે આપણે પહેલા હું તમારા પાઠ્યપુસ્તકની અંદર એક ભાગાકાર લખીને આપ્યું છે. ત્યાં સૂચના આપી છે કે ડોલમાએ, નામ છે ડોલમાએ તેના મિત્ર પાસેથી મોપેડ ખરીદવા માટે રૂપિયા 988 લોન પેટે લીધા. કેટલા પેટે લીધા? લોન પેટે લીધા. આ રકમ છે આપણી 9588 એને લોન પેટે લીધા. તેને દર મહિને એક સરખી રકમ લોન પેટે 6 મહિના સુધી ચૂકવવાની છે. તેને દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડશે આ આપણે ભાગાકાર કરીને બતાવવાનું છે. તો અહીંયા જે ડોલમાં છે એને એના મિત્ર પાસેથી એક મોપેડ એટલે કે લ્યુના જેવું એક નાનું મોપેડ આવે છે અને એ લીધું છે ખરીદવા માટે. એને રૂપિયા 9588 લોન પેટે લીધા છે. હવે બાળ મિત્રો, તમને બધાને ખબર છે કે અત્યારના સમયની અંદર દરેક પાસે પૂરી મૂડી હોતી નથી, બરાબર? અને મૂડી હોય પણ ખરી, પણ ઘણી વખત તો બાળ મિત્રો તમને ખબર છે કે અત્યારે લોન મળે છે. સાહેબ, તમે તમારા મમ્મી પપ્પા પાસે આ લોન શબ્દ સાંભળ્યો હશે. તમારા ઘરે બાઇક લાવવા માટે, ફ્રીજ લાવવા માટે, ટીવી લાવવા માટે અથવા ઘણી બધી વસ્તુઓ તમને લોન પેટે મળે છે. હવે તમને પ્રશ્ન થાય કે આ લોન એટલે શું? થયો ને પ્રશ્ન કે લોન એટલે શું? તો લોનનો મતલબ એવો થાય છે કે કોઈ પણ વસ્તુને ખરીદવા માટે તમારે થોડા ઘણા રૂપિયા, દાખલા તરીકે કોઈ વસ્તુ એવી છે કે જેની કિંમત, હવે એણે તો એના મિત્ર પાસેથી ખરીદી છે, પણ માની લો કે મારે તો એકદમ નવું બાઇક કે એક્ટિવા ખરીદવું છે, પણ હું જો એને નવું જ ખરીદવા માંગતી હોઉં તો અત્યારે તો હું બજારમાં એનો ભાવ પૂછવા જઈશ કે ભાઈ એક્ટિવાનો ભાવ કેટલો છે, તો 75 થી 80 હજાર છે, બરાબર મિત્રો? હવે મારી પાસે 75 થી 80 હજાર એટલા હાથમાં છે નહીં, તો હું શું કરીશ? તો અત્યારે બેંક અને ઘણી બધી બેંકના જે અમુક ખાતાઓ હોય છે એ આપણને લોનની સુવિધા આપે છે. હવે તમને પ્રશ્ન થાય કે લોન શું છે? તો બાળ મિત્રો, તમે જે 75 કે 80 હજાર ના ભરી શકો તો તમારી સગવડ, તમારી પાસે 10,000 ભરવાની હોય, 20,000 ભરવાની અથવા 10,000 કરતાં ઓછી ભરવાની સગવડ હોય તો એટલી રકમ ભરી અને તમને તમારી બધી જ જે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, આ તે બધી જ વસ્તુઓનું ડોક્યુમેન્ટ્સ એને આપવાના હોય છે. એ બધી જ વસ્તુઓના આધારે તમને એ આપે છે લોન. હવે તમને જ્યારે લોન આપે છે તો તમે એ વસ્તુ સાથે એ નહીં કરી, ઘણા લોકો ડાયરેક્ટ બેંકમાંથી હપ્તો કપાઈ લે છે અને ઘણા લોકો એ હપ્તો કેશથી પણ ભરતા હોય છે. પણ કેવી રીતે? તો એ શું કરશે લોનવાળા? તેને ડાઉન પેમેન્ટ એટલે કે જે પહેલાંની રકમ જે એનાથી ભરવાની શક્યતા હતી એટલે એને ભરી દીધી. હવે એ જે મૂડી હતી, જે મેન કે 75 કે 80 હજાર, એમાંથી એટલી રકમ એ શું કરશે? પહેલાં બાદ કરી દેશે. બાદ કરી દીધી એટલે હવે જે બાકી રકમ છે એને શું કરશે? હવે એટલા એનાથી ભરવાની શક્યતા છે. કેવી રીતે છે? તો એને એક ચાન્સ આપશે, એક થોડો સમયગાળો કે ભાઈ તું દર મહિને થોડા કરીને એને ભર. તો એના માટે એને પૂછવામાં આવે છે કે તારો હપ્તો, જેને હપ્તો કહેવાય છે, દર મહિને તું
વસ્તુના કેટલો હપ્તો ભરી શકીશ, જે આવક છે એમાંથી, જે પગાર આવે કે જે આવક છે એમાંથી કેટલો હપ્તો ભરી શકાય. તો એ પેટે એને થોડા થોડા રૂપિયા દર મહિને ચૂકવી અને એ પેલા જે હોય એને આપવાના છે. પણ હપ્તા સિસ્ટમની અંદર એકાદ હપ્તો આપણો વધારે જાય છે, થોડા પૈસા વધારે જાય છે, પણ એક સમય માટે આપણે આપણી વસ્તુને ખરીદી શકીએ છીએ. તો એ જ વસ્તુને સમજવા માટે ઘણી વખત આપણે તો ડાયરેક્ટ મેં કીધું કે આપણે નવું જ ખરીદવું છે, પણ ઘણી વખત આપણે આ જ વસ્તુ જેમ કે ડોલમાએ એના મિત્ર પાસેથી લીધી છે. હવે એનો મિત્ર છે તો એણે એના મિત્ર પાસેથી લીધી, પણ એની પાસે મૂડી અત્યારે હતી નહીં. તો એણે શું કર્યું, તો તેના મિત્ર પાસેથી મોપેડ ખરીદવા માટે એણે 9,588 રૂપિયા લીધા. મોપેડની કિંમત કેટલી હતી? 9,588 રૂપિયા હતી. ડોલમા પાસે એટલા રૂપિયા હતા નહીં. આ વસ્તુ તમે તમારા ઘરમાં બી કરી શકે છે. અત્યારે ઘણા લોકો ઘરે પણ આવી રીતે કરે છે કે હપ્તા સિસ્ટમથી પૈસા આપતા હોય છે કે મૂડી લઈ જાઓ અને પછી હપ્તે હપ્તે એને ચૂકવો, તો જેથી કરીને આપણને એક સમય માટે જે બધું ટેન્શન આવ્યું હોય એ દૂર થઈ જાય છે. તો એના માટે તેણે એના મિત્ર પાસેથી 9,588 રૂપિયા લીધા, પણ હવે એને દર મહિને એને આપવાના છે. તો આપણે શોધીશું, તો આપણી ભાગાકારની જે મૂળ રીત છે પહેલા આપણે એ શીખીશું. તો જો અહીંયા છે કે 9,588, પણ એને કેટલો લોન પેટે 6 મહિના, કેટલા મહિના? 6 મહિના દેખાય છે ને, અહીંયા 6 મહિના લખ્યું છે, એટલે 9,588 એ 6 મહિના સુધી એને ચૂકવવાના છે. કેટલા મહિના સુધી? 6 મહિના. પણ હવે આપણે એ શોધવું પડશે ને કે ભાઈ 6 મહિના સુધી એને દર મહિને કેટલા રૂપિયા આપવા પડશે તેની બધી જ રકમ ચૂકવાઈ જાય. હવે જો બાળ મિત્રો તમને ભાગાકાર કરો એટલે કોઈ પણ મૂળ વસ્તુનો ભાગ પાડો, એનો મતલબ એવો છે કે કોઈ પણ મૂળ જેટલી વસ્તુ છે એના તમે ભાગ પાડો. તમે આ બધું શીખી જ ગયા છો કે આટલી ચોકલેટ છે તેમાંથી આટલા મિત્રો વચ્ચે તમે ભાગ પાડો છો કે 10 ચોકલેટ છે, આપણે 5 મિત્રો તો 2 તારી 2 તારી 2 તારી ને 2 તારી, આ 2 2 ની વસ્તુ થઈ. પણ 3 3 આપવાની હોય, 4 4 કે 5 5 આપવાની, 2 મિત્રો હોય તો 5 5 ની, આમ તમે ભાગ પાડો છો. તો બસ એ જ રીતે અહીંયા મૂળ રકમ છે પણ આપણે એને હપ્તાથી આપવાની છે એટલે આપણે એના ભાગ પાડીશું. તો એના માટે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે મૂળ ગણતરી છે એ તમને શીખવાડું. હવે તમને ખબર છે કે અહીંયા તમારે 6 એકાનો ઘડિયો, ખાસ કરીને ગુણાકાર અને ભાગાકાર બાળ મિત્રો ઘડિયાને મોઢે કરજો, ઘડિયાથી તમને ગુણાકાર અને ભાગાકાર ઝડપથી આવડશે. આમાં આપણે કયા એકાનો ઘડિયો બોલતા જવાનું છે? 6 એકાનો. કયા એકાનો ઘડિયો બોલતા જવાનું છે? 6 એકાનો. તો 6 એકાનો ઘડિયો, તો તમે અહીંયા જોશો કે હું પહેલા આવીશ 9, તો 9 એ 6 કરતા મોટા છે અને આ વસ્તુ તમે શીખી ગયા છો કે 9 6 કરતા મોટા છે એટલે આપણે ભાગ ચલાવી શકીશું. તો તમે 6 એકાનો ઘડિયો બોલો છો તો 6 એકા 6, 6 દુ 12, તો 12 તો વધી ગયા, પણ 9 કરતા નાની સંખ્યા તો 6 એકા 6, બરાબર. હવે આપણે અહીંયા શું કરવાની છે? બાદબાકી. તો 9 માંથી 6 જાય તો કેટલા રહે? 3, બરાબર. હવે પૂરું થઈ ગયું. કોને નીચે ઉતારીશું? 5 ને. આ 5 મેં અહીંયા નીચે લીધા. હવે પાછો આપણે ભાગ ચલાવીશું 35 આવે. હવે 35 માંથી આપણે ભાગ ચલાવીશું તો 6 ના ઘડિયામાં 35 આવે છે. મૌખિક ઘડિયાળનો ઉપયોગ કરજો બાળ મિત્રો. ઘડિયાળ જોવા જવાની જરૂર નથી. તમને ઘડિયાળ મોઢે આવડી જશે તો તમે દાખલો પણ ફટાફટ ગણી શકશો. તો મને ખબર છે કે 6 ના ઘડિયામાં 35 તો નથી આવતા, પણ 6 35 જે 35 કરતા નાના આવે છે, તો 6 35 આ મેં ભાગ ચલાવ્યો. અહીંયા આપણે શું કરીશું? બાદબાકી. હવે તમે અહીંયા જો 5 ના 5, બરાબર. શું પૂરું થઈ ગયું? હવે આ 8 છે એને આપણે નીચે. હવે તમે અહીંયા પણ આપણે બાદબાકી કરીશું તો 6 35 અહીંયા લખવાનું ભૂલી ગઈ, બરાબર. હવે તમે જુઓ કે 6 ના ઘડિયાળની અંદર 58 આવે છે? ના, પણ 6 ના ઘડિયાળની અંદર 58 નથી આવતા, પણ 58 થી નાની સંખ્યા આવે છે. નાની હોય તો ચાલે પણ મોટી ચાલે નહીં. ભાગ ચલાવતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું કે કોઈ પણ સંખ્યા જે અહીંયા હોય એ મોટી ના હોવી જોઈએ, એનાથી
કેવી હોવી એટલે કે આનાથી નાની હોવી જોઈએ પણ એનાથી મોટી હોવી જોઈએ નહીં. 58 થી નાની હશે તો ચાલે પણ 58 થી 59 60 ચાલી શકે નહીં. તો આપણે 6 ના ઘડિયાની અંદર જોઈ શકીએ છે 6 ના ઘડિયાની અંદર 6 54 6 9 54 તમે ઘડિયા બોલતા હશો એટલે તમને બાળ મિત્રો ખબર જ છે બરાબર. 6 9 54. હવે અહીંયા જુઓ 8 માંથી 4 જાય તો 4, 5 માંથી 5 ના જાય 0. હવે શું બાકી રહ્યું 8 એટલે મેં અહીંયા મૂક્યા 8. હવે તમે અહીંયા જો કે 6 ના ઘડિયામાં 48 આવે છે તો 6 એકઠા 48 બરાબર થઈ ગયું. હવે અહીંયા 8 માંથી 8 ના જઈશું 4 માંથી 4 ના જાય 0. કશું જ વધ્યું ના, શેષ વધી નથી. અહીંયા આપણો દાખલો પૂરો. તો હવે તમને ઉપર જે દેખાય છે આ બરાબર આપણું ભાગફળ. તો આના આધારે આપણને ખબર પડે કે ભાઈ ડોલમાં એ દર મહિને 1598 રૂપિયા 6 મહિના સુધી આપવા પડે. તો તેની રકમ આપવાની પૂરી થઈ. અને મિત્રો આ આપણા મૂળ ભાગાકાર. મને તો ભાગાકારની અંદર આ રીત સૌથી વધારે પસંદ છે અને તમને આવડશે જ, સહેલી છે. આપણને ખાલી 5મા ધોરણની અંદર અહીંયા આ જ વસ્તુ છે. આ ડોલમાં જે છે એને એક પુત્ર અને એક પુત્રી મતલબ કે એક બેબી એક બાળકી છે, એક છોકરી છે અને એક છોકરો છે. હવે એણે એમ કીધું કે એને ઘરે જઈને કીધું કે ચલો તમે બંને ભણો છો 5મામાં 4થામાં તો તમને બંનેને હું આજે એક કામ આપું. તો કે શું કામ આપું? એને તો ખબર પડી જ ગઈ છે કે ભાઈ મારે તો દર મહિને 1598 રૂપિયા આપવાના છે. પણ એને શું કર્યું કે એને એના બાળકોને આ વસ્તુ આવડે છે કે નહીં એ જોવા માટે એણે એના બાળકોને આ વસ્તુ કરવા આપી. પણ એ બંને પોતપોતાની રીતથી કરે છે. તો હવે આપણે એ જોવાનું છે કે એ બંનેની રીત સાચી છે, એ બંનેના જવાબ સાચા છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર તેની પુત્રી એટલે કે ડોલમાની પુત્રી એની ગણતરી આ રીતે કરેલી છે. તમે જોઈ શકો છો અહીંયા 6 મેં અહીંયા 6 એકાનો ઘડિયો જે હતો એનાથી ભાગ ચલાવ્યો પણ અહીંયા એને 6 પંચા 30 થી ભાગ ચલાવ્યો બરાબર. અને એકમ અને દસ ની શૂન સાથે. હવે એ શું કરશે? એને ગણતરી તો એ જ કરી છે. જો એને તો જો તેની પુત્રીને આ જ કામ સોંપ્યું. હવે એને શું કર્યું? તો એને ડાયરેક્ટ એકમ અને દશકનો ઉપયોગ એને ડાયરેક્ટ 6 એકાનો એટલે કે 6 એકાના ભાગથી ભાગ ચલાવ્યો નહીં. તો એને શું કર્યું? તો અહીંયા આ અહીંયા 6 પંચા 30 થી ભાગ ચલાવ્યો બરાબર. એટલે એને અહીંયા 3000 લખ્યા. હવે 6 પંચા 30 એકમ અને દશકની શૂન્ય એને મૂકી દીધી. 6 પંચા 30 પછી એટલે અહીંયા 500 પહેલા થયા બરાબર. એ જ રીતે એને બીજા બરાબર. હવે એને અહીંયા બાદબાકી કરી તો 8 ના 8 8 ના 8 5 ના 5 આ જે રકમ છે એની એ જાય. પણ 9 માંથી 3 જાય તો કેટલા રહે? 6 થયા બરાબર. હવે અહીંયા ફરીથી એને 6 પંચા 30 થી ભાગ ચલાવે. 6 પંચા 30 થી ભાગ ચલાવે છે બરાબર. એટલે અહીંયા તમે જો અહીંયા 8 ના 8 8 ના 8 5 ના 5 પણ 6 માંથી 3 જાય તો કેટલા રહે? 3 બરાબર. હવે એને શું કર્યું? તો ફરીથી પાછું એને 6 પંચા 30 થી ભાગ ચલાવે. એટલે 3 વખત 500 500 500 એટલે 5 ને 5 500 500 1000 અને 500 કેટલા થયા? 1500. એટલે અહીંયા ફરીથી એને 6 પંચા 30 થી ભાગ ચલાવે અને આ રીતે એને આને બાદ કરીને અહીંયા મૂકે.
અહીંયા 3 માંથી 3 ગયા એટલે હવે 588 નું રહ્યું, બરાબર. હવે એ જ રીતે એને શું કર્યું તો જો એને 8 અહીંયા જે 88 છે, બરાબર, અહીંયા 8 ના 8, હવે અહીંયા 6 ના ઘડિયામાં ક્યાં 58 તો આવતા નથી, એને આટલી લાંબી લીધી, આટલે સુધી એને આ વસ્તુને આ રીતે કરી. હવે આ જે વસ્તુ છે એ અહીંયા આવશે. જો અહીંયા છે કે 58, હવે 58 માંથી 54 એટલે કે 6 ના ઘડિયામાં 58 તો સંખ્યા છે કે મેં તમને હમણાં જ કીધું, તો 6 9 54, બરાબર. એક અહીંયા એકમની શૂન્ય મૂકી, 6 9 54, તો 54 હવે એને બાદબાકી કરી તો 8 માંથી 4 જાય તો 4, 5 માંથી 5 ના જાય એટલે અહીંયા 0, બરાબર. આ 8 એને અહીંયા નીચે ઉતારે. હવે 48 થઈ ગયા, તો 6 8 48. હવે તમે બધાનો સરવાળો કરો એ દાખલા તરીકે પહેલા 500, ચલો એને આપણે બધાનો સરવાળો કરીશું. હવે એનું ટોટલ જોઈએ તો જો પહેલા 500 લખ્યા છે, બરાબર, વત્તા બીજા બી 500 છે, વત્તા ત્રીજા પણ 500 છે, પ્લસ પછી કેટલા છે 90, બરાબર, પ્લસ. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો તમે જોઈ શકો છો 8 ના 8, 9 ના 9, બરાબર, 5 5 10 અને 5 આવી ગયું 1508. એની રીત અલગ હતી, તેની પુત્રી એને 6 5 30 ને 500 500 નો વિચારીને ગણતરી કરી, બરાબર. તો આ રીતે પણ એના પણ 598 અને એને આ રીતે કર્યું, જવાબ તો સરખો જ આવે છે, બરાબર. હવે એ જ રીતે તેનો પુત્ર, હવે એના પુત્રને આપ્યું તો એના પુત્રએ કેવું કર્યું તો જો પહેલા એના પુત્રએ 6 એકાથી ભાગ ચલાવ્યો, બરાબર, અને એને આ પદ્ધતિનો એકમ દશક 100 અને 1000, બરાબર, એટલે કે 1000 થી ગણતરી એને કરી. તો 6 એકા 6, 6 થી ભાગ ચલાવ્યો. હવે અહીંયા એને 1000 અહીંયા મૂકે એટલે આ 1000 થયા વત્તા અહીંયા 8 ના 8, આ 8 ના 8, 5 ના 5 અને 9 માંથી 6 જાય તો કેટલા લે 3, એટલે આવી ગયા 3, બરાબર. હવે તો હવે એને જુઓ કે તમે હવે અહીંયા 35 છે, બરાબર, એને હવે 1000 થી ગણતરી કરી હતી, એકમ દશક, એને અહીંયા પણ એકમ દશક થી લીધું હતું એટલે અહીંયા પણ 6 5 30 એટલે 3000 થયા, 6 5 30 થી ભાગ ખ્યાલ. પહેલા એને 6 એકા 6 એટલે 1000 થી 6 5 30, બરાબર, એટલે 500 થી. હવે જો 8 ના 8, અહીંયા 8 ના 5 ના 5, 3 માંથી 3 ના જાય એટલે 0. હવે શું કરીશું તો આપણે આ 58 છે તો 6 9 54, બરાબર, 6 9 54 એકમનું, બરાબર, અહીંયા 0 છે. 8 માંથી 4 જાય તો 4, 5 માંથી 5 ના જાય 0, અહીંયા 8 ના 8, બરાબર. હવે 6 એકાના ઘડિયામાં 6 એકા 48 આવે છે એટલે 48 મૂકી દીધા, બાદબાકી કરી તો અહીંયા હવે આ બધાનો સરવાળો કરો, એના ભાગફળો તો જો 1000 વત્તા 500 વત્તા 90 વત્તા 8, બરાબર. બાળ મિત્રો તમને આ રીતે સંખ્યાની ગણતરી કરતા ના તકલીફ પડે તો નીચે તમે શૂન્ય મૂકીને દરેક અંક નીચે એકમ દશક 100 અને 1000 ના અંક નીચે શૂન્ય મૂકીને પણ ગણતરી કરી શકશો કે જેથી કરીને તમારી ગણતરીમાં ભૂલ થઈ શકે નહીં. હવે આમ તો તમને મોઢે પણ કરાય કે જો 1000 ને 5 એટલે 1000 ને 500 1500 ને 90 એટલે કે 1590 થયા. એમાં એકમના સ્થાન ઉપર 8 છે તો 90 માં 8 ઉમેરજો એટલે 98 થઈ ગયા, તો 1598. અને તમે આમ ગણતરી કરો તો 8 ના 8, 8 ના 8, 9 ના 9, 5 અહીંયા કોઈ અંક નથી એટલે 5 ના 5 અને 1 ના 3.
1598. ત્રણે ત્રણનો જવાબ સરખો છે, પણ ખાલી બધાની પદ્ધતિ અલગ છે. તમે આપણી મૂળ પદ્ધતિના આધારે પણ ભાગાકાર કરશો તો પણ તમારો જવાબ સાચો પડશે. પણ તમે આ રીતે થોડો પ્રયત્ન કરીને ડોલમાના પુત્ર અને પુત્રીએ આ બે રીત જે તમને કરાવી છે એ પ્રમાણે તમે બીજા પણ પાઠ્યપુસ્તકની અંદર ભાગાકાર છે એ કરવાનો પ્રયત્ન કરશો તો તમને ફાવશે. અને ભાગાકાર આ બોર્ડ પર વર્ગકામ લખેલું છે. આ વર્ગકામને તમારી નોટમાં બરાબર ઉતારજો, એટલે કે મતલબ કે લખી નાખજો. લખ્યા પછી આ જ દાખલાને તમે તમારી જાતે સમજણ ના પડે તો તમારા માતા પિતા અથવા તમારા ભાઈ બહેન પાસેથી આ જ વસ્તુ સમજજો. અહીંયા મેં તમને આપણે મૂળ ભારતીય રીત પ્રમાણે જે આપણી ગણિત આર્યભટ્ટની પદ્ધતિ છે એ પ્રમાણે તમને શીખવાડ્યું છે, પણ આપણે આ રીતે પણ ભાગાકાર કરી શકીએ છીએ. લોન પેટે આ રીતે પણ વસ્તુ ચૂકવવી હોય તો ચૂકવી શકીએ છીએ. આમ તો આપણને આ પદ્ધતિ સહેલી પડે છે, એને પણ જવાબ એ જ આપો અને સીધો આવી જાય છે. પણ આપણે આ બે પદ્ધતિનો ઉપયોગ કરીને પણ જો ભાગાકાર કરીએ તો પણ આપણે આવડી જાય. મતલબ કે આ પદ્ધતિની અંદર ઓછી આપણે તો અહીંયા જો કે આની અંદર પણ 1 2 3 4 ચાર વખત ભાગ ચલાય તો અહીંયા 1 2 3 4 અને 5 વધી ગયા. અહીંયા 1 2 3 અને 4 તો એની પુત્રી કરતા એના પુત્રે બહુ જ ઓછા બહુ ઉપયોગ કરી અને કે મતલબ કે બહુ જ ઓછા પદનો ઉપયોગ કરીને એને અહીંયા ભાગાકાર કર્યો છે. તો આપણે આ બે રીતમાંથી તમને જે યોગ્ય લાગે તમે એ રીતે ભાગાકાર કરી શકશો. બરાબર. હવે આ પદ્ધતિને તમે વર્ગકામમાં લખશો. વર્ગકામની નોટમાં આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર મેં અહીંયા જે ઘરકામમાં લખ્યું છે કે મહાવરો છે પાઠ્યપુસ્તકના પાછળના પેજ ઉપર જેમાં A B C D E F જે દાખલા છે એ પણ તમારે આ જ રીતે તમારે વર્ગકામમાં અને ઘરકામમાં લખવાના છે. એ જ રીતે કેટલા ગણો એ પણ એની અંદર આવી જ રીતે છે. તમે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, થોડું તમે વાંચજો, સમજજો અને મેં આ રીતે જેવી રીતે તમને અહીંયા કર્યું છે એવી રીતે જો તમે થોડું ધ્યાન આપશો તો તમને આવી જશે. એ જ રીતે કેટલું પેટ્રોલ વપરાય એ પણ તમે એ રીતે લખી શકશો. પછી મહાવરો છે પાના નંબર 183 ઉપર એના બી દાખલા આવી રીતે છે. ભાગ 1 ની અંદર મેં તમને ગુણાકારની રીતો શીખવી હતી. ભાગ 2 ની અંદર મેં તમને ભાગાકારની રીત શીખવી છે. હવે આ બંને જ ગુણાકાર અને ભાગાકાર તમને આવડી ગયા છે તો એના આધારે પાઠ્યપુસ્તકની અંદર આ હેડિંગ મારેલું છે કે કેટલા ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકાર અને ભાગાકારના દાખલા મિક્સ છે, પણ તમને એ વસ્તુ તમારે જે તમે દાખલા ગણો છો તો તમને ખ્યાલ હશે કે વ્યવહારિક દાખલા એને બરાબર વાંચવા પડે અને વાંચીને તમને ખબર પડે કે આનો ગુણાકાર કરવાનો છે કે ભાગાકાર કરવાનો છે. જો હંમેશા યાદ રાખવાનું કે કોઈ રકમ આપી છે, મૂળ રકમ આપી દીધી છે બરાબર, તો એના ભાગ પાડવાના છે તો એ ભાગાકાર છે. અને જો કોઈ પણ રકમ નાની છે અને એના આધાર પર મોટી સંખ્યા શોધવાની છે તો એ ગુણાકાર છે. આ વસ્તુના આધારે તમે વ્યવહારિક દાખલા પણ ગણી શકશો. તો આ આપણું ઘરકામ પણ છે તો આ બંને ઘરકામ અને વર્ગકામની નોટમાં આ બધું લખવાનું છે. તમારા શાળાના જે શિક્ષક છે એ શિક્ષકને વર્ગકામ અને ઘરકામ શાળામાં આવીને બતાવી જવાનું છે. અને અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. તો હું આશા રાખું છું કે તમને ગુણાકાર અને ભાગાકાર આવડી જશે. બહુ જ સહેલા છે, પ્રયત્ન કરજો, ઇન્ટરેસ્ટ રાખજો તો તમને આવડી જશે.